સો હાય ફ્રેન્ડ્સ, આજનો ઓડિયોનો ટોપિક છે એ સ્કોલરશિપ રિલેટેડ છે અને ખૂબ જ મહત્વનો છે, કારણ કે હું દર વર્ષે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપના વિડીયો બનાવું છું તો મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓની કોમેન્ટ્સ એમાં એવી આવતી હોય છે કે સર ઘણો સમય થઈ ગયો, મારી સ્કોલરશિપ જમા નથી થઈ, અથવા તો મારી સ્કોલરશિપ છે એ પેન્ડિંગ છે, અથવા તો મને કંઈ પણ ખબર નથી, તેમ છતાં મારું ફોર્મ છે રિજેક્ટ કરવામાં આવ્યું છે. તો આ જે પણ તમારા સ્ટેટસ હોય છે એની માહિતી તમારે સ્કોલરશિપની છેલ્લી તારીખ હોય છે એ પૂરી થાય એની પહેલાં ચેક કરી લેવું જોઈએ, જેથી કરીને તમારા ફોર્મમાં કાંઈ પણ પ્રકારની મિસ્ટેક રહી ગઈ હોય તો હજુ સુધી એટલે કે સ્કોલરશિપની છેલ્લી તારીખ હોય ત્યાં સુધી તમે એની એડિટ છે એટલે કે એમાં સુધારો વધારો કરી શકો છો. જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પૂરી થઈ જાય ત્યાર પછી તમે કોઈ પણ પ્રકારનો સુધારો વધારો છે તે કરી શકતા નથી. અને ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ તરફથી તમારી સ્કોલરશિપ છે એ જમા થશે અથવા તો તમારી સ્કોલરશિપમાં મિસ્ટેક રહેશે કે રિજેક્ટ થશે તો કોઈ પણ પ્રકારનો SMS કે નોટિસ કે ઈમેલ તમને મોકલવામાં આવતો નથી. એટલે સંપૂર્ણપણે વિદ્યાર્થીની જવાબદારી હોય છે કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં પોતાનું સ્ટેટસ છે પોતે ચેક કરવાનું રહેશે. તો આ વિડીયોમાં હું તમને જે પણ સ્ટેટસ આવતા હોય છે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં એ હું તમને બતાવી અને આગળ આપણે આધાર સીડિંગ અને બીજી મહત્વની વાતો છે એના પર પણ ચર્ચા છે કરીશું. જો તમે ચેનલમાં નવા હોય તો સ્કોલરશિપ રિલેટેડ તમામ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને ડેઇલી અગત્યની અપડેટ માટે હજુ સુધી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યા હોય તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો. પહેલો સ્ટેટસ છે એ છે રિસીવ્ડ બાય પ્રિન્સિપાલ. તો જ્યારે આપણે લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવ્યો હતો એમાં મેં તમને સમજાવ્યું હતું એ મુજબ જ્યારે તમારું સક્સેસફુલી સબમિટ ફોર્મ થઈ જશે અને તમે કોલેજમાં તમારું ફોર્મ છે જમા પણ કરી દેશો અને જેવું તમે સબમિટ કરી દેશો એટલે તમારું ફોર્મ છે એ તમારા કોલેજના પ્રિન્સિપાલ પાસે પહોંચી જશે. જે પણ વિદ્યાર્થીઓ કોલેજમાં કે સ્કૂલમાં અભ્યાસ કરતા હોય તો કોલેજ તરફથી પણ તમારા સ્કોલરશિપનો એક ડેટા છે તે ઉપર ડિજિટલ ગુજરાતને મોકલવામાં આવતો હોય છે. તો જ્યારે પણ તમારું ફોર્મ છે એ તમે સબમિટ કરી દેશો ત્યારે તમને રિસીવ્ડ બાય પ્રિન્સિપાલ છે તે જોવા મળશે, એટલે કે તમારું ફોર્મ છે એ પ્રિન્સિપાલ પાસે પહોંચી ગયું છે. રિસીવ્ડ બાય પ્રિન્સિપાલ આવ્યા પછી તમે ફોર્મમાં કાંઈ પણ પ્રકારનો સુધારો વધારો કરી શકશો નહીં. અહીંયા તમને બે ઓપ્શન જોવા મળશે, વિથડ્રોવલ અને વ્યૂ. વ્યૂની ઉપર ક્લિક કરી અને તમે PDF તમારે ડાઉનલોડ કરવી હોય તો તમે કરી શકો છો અને વિથડ્રોવલ પર તમે ઓકે કરશો તો તમારું ફોર્મ છે પાછું આવી જશે, એટલે કે પ્રિન્સિપાલ પાસે ગયું છે ત્યાંથી રિજેક્ટ થઈને ઓટોમેટિક જ પાછું ક્લોઝ થઈ જશે. એટલે વિથડ્રોવલ છે તમારે કોઈ પણ કારણ વગર કરવાનું નથી. ત્યાર પછી આવું સ્ટેટસ તમને જોવા મળતું હોય કે એપ્લિકેશન પેન્ડિંગ એટ ઓફિસ લેવલ. તો હવે તમારું ફોર્મ છે એ કોલેજથી નીકળી ગયું છે અને તમારું ફોર્મ છે ડિસ્ટ્રિક્ટ ઓફિસ એટલે કે જિલ્લા કચેરીએ પહોંચી ગયું છે. તો તમારું ફોર્મ છે એ જિલ્લા કચેરીએથી વેરીફાઈ કરવાનું બાકી છે, એટલે તમને અહીંયા એવું જોવા મળશે કે એપ્લિકેશન પેન્ડિંગ એટ ઓફિસ લેવલ. તો એ થોડોક ટાઈમ તમે વેઇટ કરશો એટલે એ સ્ટેટસ છે ક્લિયર થઈ જશે. ત્યાર પછી તમને જો આવું સ્ટેટસ જોવા મળતું હોય કે અપ્રુવડ બાય ઓથોરિટી, એટલે તમારું જે પણ ફોર્મ છે એ સ્ટેટ લેવલે એટલે કે રાજ્ય લેવલે પહોંચી ગયું છે અને તમારું ફોર્મનું સક્સેસફુલી વેરીફાઈ થઈ ગયું છે. હવે તમારે ટૂંકા દિવસોમાં જે પણ સરકાર તરફથી સ્કોલરશિપ જમા કરવામાં આવશે ત્યારે તમારા અકાઉન્ટમાં સ્કોલરશિપ છે જમા થઈ જશે. અપ્રુવડ બાય ઓથોરિટી આવી જાય ત્યાર પછી તમારે કાંઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. અપ્રુવડ બાય ઓથોરિટી તમારા ફોર્મની સક્સેસફુલી પ્રોસેસ છે પૂરી થઈ ગઈ છે. હવે તમારે ફક્ત સ્કોલરશિપ છે એ જમા થશે એનો જ વેઇટ કરવાનો રહેશે. મેં તમને પહેલાં કીધું એ મુજબ કે તમને જ્યારે પણ સમય મળે ત્યારે તમારે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં સ્ટેટસ છે ચેક કરતું રહેવું જોઈએ. સ્ટેટસ તમારે કઈ રીતે ચેક કરવું જોઈએ એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે. તો સ્ટેટસ ચેક કરતા હોય ને ત્યારે જો તમને આ પ્રકારનું જોવા મળે તો તમારે ખાસ અહીંયા સમજવાનું છે કે તમારું ફોર્મ છે એ ક્વાયરીમાં છે. તો ક્વાયરીમાં છે એટલે એમાં તમને કહેવામાં આવશે કે તમારા જાતિના દાખલામાં ભૂલ હોય તો તમારે બીજો અપલોડ કરવાનો, અથવા તો તમારો આવકનો દાખલો છે એમાં સિક્કો ના મારેલો હોય તો એ અહીંયા તમને બતાવશે, અથવા તો તમારે પિતાનું મરણ પામ્યું હોય અને તમારા મરણનો દાખલો તમે અપલોડ ના કર્યો હોય, અથવા તો તમારે અભ્યાસમાં ગેપ હોય, ગેપ સર્ટિફિકેટ તમે અપલોડ ના કર્યું હોય તો જે પણ ક્વાયરી હશે એ અહીંયા તમને બતાવશે. તો એ ક્વાયરી છે એ તમારે સોલ્વ કરવાની રહેશે. તો અહીંયા જે પણ પેન્ડિંગ તમને જોવા મળે એ ક્વાયરી તમે સોલ્વ કરી નાખશો ત્યાર પછી તમારું ફોર્મ છે એ આગળ સ્ટેટસમાં જતું રહેશે. તો એટલા માટે હંમેશા જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે સ્ટેટસ છે ચેક કરતું રહેવું જોઈએ. હવે અહીંયા ખાસ અગત્યનું છે એ તમે જોઈ લેજો કે તમારી સ્કોલરશિપ ઘણા બધી વિદ્યાર્થીઓને નથી આવતી. તેનું કારણ શું હોય છે? પહેલું તો એ સ્ટેટસ ચેક કરતા નથી એટલા માટે. હવે અહીંયા પહેલું જે સ્ટેટસ છે તમે જોઈ લેજો કે રિજેક્ટ એપ્લિકેશન ક્લોઝ કેન્સલ બાય સિટીઝન. તો મેં આગળ તમને કીધું હતું એ મુજબ ઘણા બધી વિદ્યાર્થીઓએ વિથડ્રોવલ કરી નાખતા હોય છે. તો ફોર્મ વિથડ્રોવલ થઈ ગયું હોય તો તમારું ફોર્મ છે રિજેક્ટ થઈ ગયું ગણાય. તો તમારે જો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોય તો ત્યાં સુધીમાં તમારે ફરીથી ફોર્મ છે એ ભરી લેવું જોઈએ. તો જો રિજેક્ટ થયું હોય તમારા દ્વારા, તમે પોતે જ ક્લોઝ કરેલું હોય કે વિથડ્રોવલ કરેલું હોય તો તમારે ફોર્મ છે ભરી લેવાનું રહેશે. અને જો બીજું આવું ઓપ્શન તમને જોવા મળતું કે રિજેક્ટ એપ્લિકેશન રિજેક્ટ બાય ઓફિસ, એટલે કે ઓફિસ તરફથી એને રિજેક્ટ કરવામાં આવ્યું છે, એટલે કે સ્કોલરશિપ માટે તમે લાયકાત ધરાવતા નથી, એટલે ઉપર ઓફિસ તરફથી જ તમારું ફોર્મ છે રિજેક્ટ કરવામાં આવ્યું છે, જેથી કરીને તમને સ્કોલરશિપ છે મળવાપાત્ર નથી. તો આમાંથી જે પણ સ્ટેટસ આવતું હોય એ તમારે હંમેશા ચેક કરતું રહેવું જોઈએ. હવે એક ખૂબ જ અગત્યની માહિતી છે આધાર સીડિંગને લગતી, એ તમે ખાસ જોઈ લેજો, કારણ કે મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓ છે એની ઉંમર 18 વર્ષથી નીચે હોય તો એના પિતા કે માતા સાથે સંયુક્ત ખાતું હશે, અથવા ઘણા બધી વિદ્યાર્થીઓ હશે કે જેના એક કરતાં વધારે અકાઉન્ટ હશે. તો તમે જે સ્કોલરશિપનું અકાઉન્ટ આપતા હોય ડિજિટલ ગુજરાતમાં એ તમારું આધાર કાર્ડ સાથે લિંક ના હોય અને બીજું તમારું અકાઉન્ટ છે એ લિંક હોય અને એક્ટિવ તમારું ના હોય તો તમારી સ્કોલરશિપ છે એ સમયસર જમા થતી નથી. આ હું જે માહિતી આપું છું MYSY, CMMS, NSP, કન્યા કળની, ફ્રી સિપ કાર્ડ, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ તમામ વિદ્યાર્થીઓને લાગુ પડે છે.
પડશે। તો એના માટે તમારે શું કરવાનું છે, તમારે કઈ રીતે ચેક કરવાનું છે કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં તમે જે બેંક એકાઉન્ટ આપ્યું છે એમાં સ્કોલરશિપ જમા થશે કે નહીં? તો આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે એમાં તમે આવી જશો। ઓફિશિયલ વેબસાઇટમાં આવ્યા પછી માય આધારનું ઓપ્શન તમને જોવા મળશે, એમાં આવશો તો અહીંયા તમને લોગિન છે એ જોવા મળશે। તો લોગિન જોવા મળે ત્યાં તમે ક્લિક કરશો। એ ક્લિક કર્યા પછી હવે અહીંયા તમારે તમારો આધાર કાર્ડ નંબર અને કેપ્ચા નાખી અને સેન્ડ ઓટીપી કરશો। તો જે પણ તમારો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે એમાં ઓટીપી આવશે, એ ઓટીપી તમે ફિલ કરી દેશો। ઓટીપી તમે ફિલ કરી દેશો ત્યાર પછી તમને આવું જોવા મળશે બેંક સેટિંગ સ્ટેટસ, એના પર તમારે ઓકે કરવાનું રહેશે। કારણ કે હવે તમારે એ ચેક કરવાનું છે કે તમે જે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં બેંક ખાતું આપ્યું છે એ તમારું આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં। સેટિંગ સ્ટેટસ ચેક કર્યા પછી તમને આ પ્રકારનું જોવા મળશે। તો એનો મતલબ એ થશે કે તમારો આધાર કાર્ડ છે એ બેંક સાથે લિંક નથી, અને જો તમારો આધાર કાર્ડ છે એ બેંક સાથે લિંક ના હોય, ઇનએક્ટિવ હોય, તો તમારી સ્કોલરશિપ છે જમા થશે નહીં। તો અહીંયા તમને એક્ટિવ છે તે બતાવવું જોઈએ। તો જો ઇનએક્ટિવ તમને અહીંયા બતાવવામાં આવે તો તમારે સૌથી પહેલાં બેંકમાં જઈ અને તમારે આધાર કાર્ડ છે એ બેંક સાથે લિંક કરાવવું પડશે। અને જો તમને આવું બતાવે કે તમારું બેંક એકાઉન્ટ છે એ આધાર કાર્ડ સાથે લિંક હશે, તો અહીંયા જોઈ શકો છો કે આધાર કાર્ડ નંબર બેંક કઈ છે, બેંક ઓફ બરોડા, અને બેંક સ્ટેટસ એક્ટિવ, મતલબ મારો આધાર કાર્ડ છે બેંક સાથે લિંક છે। એટલે જ્યારે પણ સરકાર દ્વારા સ્કોલરશિપ જમા કરવામાં આવશે એટલે સમયસર જ મને સ્કોલરશિપ છે તે મળી જશે। તો અહીંયા આધાર કાર્ડ બેંક ઓફ સ્ટેટસમાં તમારે એક્ટિવ છે તે આવી જવું જોઈએ। આગળ સ્કોલરશિપ કે હોસ્ટેલ રિલેટેડ કોઈ પણ અપડેટ આવતી હશે તો હું સંપૂર્ણ અપડેટ યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પેજમાં નાખતો રહીશ। તો હજુ સુધી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરે તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો, અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને પણ સબસ્ક્રાઇબર કરી લેજો।